મંગલમાના સાનિધ્યમાં હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જશો? મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. જો અત્યારે જે અમે લોકો તૈયાર થઈ છે, જીયાસભાઈ અમારે ચા નાસ્તો કરે છે અને હું છે ને અત્યારે તૈયાર થાઉં છું. હાલો કન્ટિન્યુ રહેજો, તો આવશે મજા. કેમ કે અમારે ક્યાં જવાનું છે એ તો મેં કાલના વિડીયોમાં કીધું હતું. ફ્રેન્ડ જો મસ્ત તૈયાર થઈ ગઈશું. હવે અમારે જવાનું છે, ક્યાં જવાનું છે એના માટે કન્ટિન્યુ. જો કે આજ તો અમારા માટે સુખનો સૂરજ ઉગી ગયેલો છે. જીયાસભાઈ જો મારા મમ્મીને દીવાબત્તી કર્યા અને મસ્ત પેંડા ધરી દીધા છે અને અમે એના આશીર્વાદ લઈ ને જઈએ છીએ. ફ્રેન્ડ જો મારી કરતા તો જીયાસભાઈ ની તૈયારી વધારે હોય એવું લાગે છે કે જીયાસ જો પેંડાનું બોક્સ લાવ્યો છે, બતાવી તો ખરો. આમ જો આમાં છે ને હાર છે ફૂલનો અને પેંડાનું બોક્સ છે કે જીયાસ. હાલો હવે ક્યાં જા? ફ્રેન્ડ જો મેં નખ છે ને નેલ આર્ટ્સ કરાવ્યા છે. અમારા શેઠ ને શોખ હતો તો એ કે મારે કરાવવા છે, તો જો એને હે ને હજી શરૂ છે, એને લગાડવાના છે તિરંગા. જો મસ્ત છે. જો મારા નખ એમાં એવું તો અમારે કાલે જવાનું હતું કે એની 15મી ઓગસ્ટ હતી એટલે કાલનું એને કરાવેલો હતો. પછી કાલ કાંઈ જવાનું નહીં વરસાદના લીધે, તો આજે જવાનું હતું તો કે હું આજ કરાવી નાખું. તો ફ્રેન્ડ જો હું છે ને મામાના ઘરે આવીશું. જઈશું ને એ ગયા છે એક ગાડી કે એક પેલા ફેરો માર દઉં, કેમ કે પછી બધાનું એકારે થમાય નહીં અને ત્યાં પછી ગાડી આખો દી ક્યાં મૂકવી, એટલા માટે જઈશું ને એ નીકળી ગયા છે ઘરેથી અને હું મામાના ઘરે બેઠી છું. આજે મારા મામીની કોઈ છે નહીં, કેમ કે એ લોકો ગયા છે મેરડીમાં એ દર્શન કરવા માટે. એ વહેલા 4 વાગ્યાના નીકળેલા છે, હજી પહોંચ્યા નથી. બોલો ત્યારે હાલ વાગી ગયા છે 11. એ થોડાક આઘા ગયા છે, ક્યાં ગયા છે ને હું પૂછીને કહી તમને. અત્યારે તો મને નથી ખબર. હાલો કન્ટિન્યુ રહેજો, આજનો બ્લોગ બહુ મસ્ત છે. અમે લોકો પહોંચી ગયા છીએ અને જઈશું કે જો કે 2 દિવસ પહેલાં ગાડીને જે લેવાની હતી એ કહી દીધું હતું. અત્યારે પેમેન્ટ પણ આપી દીધું છે, સહી થઈ ગઈ છે અને જીયાસભાઈ જો ગાડી લેવા આવ્યા છે. ની ગાડી છે, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, એસેસરીઝ ને એવું બધું. હવે ડિલિવરી આપવાની છે. ચાલો હવે ડિલિવરી આપીએ. જો અમારી ગાડી છે. ગાડી તો લઈ લીધી છે અને ટાંકી ફૂલ કરાવવા આવવું પડ્યું પેલા. ક્યાં જીયાસભાઈ? આમ જો અમારા હીરો જીયાસભાઈ. જો અમારી ગાડી તમને બતાવું કેટલી મસ્ત છે. જો હજી એને અમારા હાર ને એવું પહેરાવા જવાનું છે. ટીકોદરા હવે અમે જઈશું. મંગલમાના સાનિધ્યમાં અમારી ગાડી છે ને એને અમારે અહીંયા આરતી ઉતારવાની છે, હાથ પહેરાવાનો છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, આખી જોતી રહી જાય આપ્યું છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, આખી જોતી રહી જાય આપ્યું છે. અને જો યજ્ઞ કુંડ ચાલુ છે અને પ્રસાદ ધરવા જાય છે. જઈશું. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. મસ્ત ચાંદલો ને એવું કરી નાખ્યું છે, હાથ પહેરાવી દીધો છે મસ્ત. અને અમારા જીયાસભાઈ જો ક્યાં જીવ આવી જાજો પેંડા ખાવા માટે. અને અમારી ગાડી કેવી લાગી છે જરીક કોમેન્ટ કરી દેજો અને બધા મંગલમાના દર્શન કરી લેજો. હાલો હવે અમે છે ને ઘરે જાઉં, કેમ કે ઓલરેડી
વાગી ગયા છે. બપોરના સવારના ઘરે તો મીલા હજી કાંઈ ખાધું નથી. અમારા જીયાનભાઈ થોડો ઘણો વેપારનો એવો નાસ્તો કર્યો છે. ક્યાં જીવું સારું હાલો. અમે લોકો છે ને મેળીને પહોંચી ગયા છે દર્શન કરવા માટે. આજે રવિવાર છે એટલે કેટલું બધું ટ્રાફિક છે. જો હાલો મારા જીયાસભાઈ તો ગયા. જીયાસભાઈ સોડા પીવે છે. એમાં એવું છે બહાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો ફ્રેન્ડ જો ઘરે પહોંચી ગયા છીએ. વાગી ગયા 3:30. હવે અત્યારે કાંઈ બહાર જમીને ન આવ્યા અને રસોઈ બનાવવા રહો તો 4-5 વાગી જાય તો કઈ રસોઈ નથી બનાવી. આવી જાઓ. છોલે ભટુરે છે, ચાઇનીઝ રોલ છે અને મેગી બને છે. અમારા જીયાસભાઈને મેગી ખાવી હતી મસ્ત. જો હાલો આવી જાઓ. હાલો ફ્રેન્ડ જો હું પાછી મસ્ત તૈયાર થઈ ગઈ છું અને અમારે જવાનું છે શેઠના ઘરે. કેમ કે ફોન આવે છે કે પેંડા ખવડાવી જાઓ, પેંડા ખવડાવી જાઓ. તો અમે જઈશું ને એમાં નીચે બધા માગે છે તો આ બધે દેતા યાદ જઈશું ઘરે છે ને. તો જીયાસભાઈ તો સુઈ ગયા છે. હવે હાંજના કંઈક જાશું વરસાદ નહીં આવે તો, નકર અત્યારે તમને આવતો છો. વરસાદ આવે છે ને રહી ગયો એટલે અમે ઘરેથી નીકળ્યા. નકર તો એક ધારો શરૂ હતો. હાલો ફ્રેન્ડ જો અમે છે ને શેઠના ઘરે જઈને તો આવ્યા છીએ. હવે રસોઈ બનાવવાની છે. એને બપોરે તો બહારનું ખાધું હતું, અત્યારે નહીં ભાવે તો ફટાફટ પેલા રસોઈ બનાવી નાખવું. વાગી ગયા છે 8:15. જમી લીધું છે. આજે જીયાસભાઈ અમારા દવા પીએ છે મસ્ત. અને હા